ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ વ્લોગ. ધ રિયલ દિલ આપનું હાર્દિક સ્વાગત છે. સવારના વાગી જશે 9 અને હું આવી ગયો છું અહીં નાસ્તો કરવા. નાસ્તામાં છે અત્યારે ભજીયા, કેમ કે લોક એટલે મમ્મીએ પાણી દીધા છે અને સાથે ચાદુ વગર મેળ પડે નહીં આપણે. અને મમ્મી બેસી ગયા છે અહીંયા ખાવા અને હારે પાપડ લાગે છે, કેરી લાગે છે. અને બધાને તો પૂછતા ભૂલી જ ગયો, કેમ છો બધા મજામાં? આઈ થિંક તો મજામાં જ છો, મજામાં જ હોય. અને તો ચાલો હું નાસ્તો કરી લઉં, તમે કરવો હોય તો આવી જજો, નકર તમે તમારા તો હાલો હું નાસ્તો કરી લઉં. આપણે આવી ગયા વાડીમાં. ઘરે આવતો તો કંટાળો એટલે આવી ગયા વાડીમાં. અને અહીંયા હું અંદર આવી ગયો વાડીમાં, એટલે બધા ક્રિકેટ રમતા હતા, એટલે જઈ બાકડે બેઠા બેઠા આપણે જોતા હતા. ઘરે કંટાળા હતા, મેં કહ્યું હાલ ઘડીક વાડીમાં જાઓ, એટલે ઘડીક વાડીમાં આવી ગયા. હવે ઓવર ફેરી છે, ટકો એવો છે ઓવર નાખી. હવે અહીં પ્રાંશો બોલિંગ કરે છે. હાલ આઉટ છે, વિકેટ વાત લઈ લીધી પહેલાં બોલે. હવે ટકાનો એનો દા આવી ગયો છે. ના ખેલાડી ભાઈ બેટ લઈને ભાગી ગયો ભાઈ, હારી ગયા એટલે આઉટ થઈ ગયા. એટલે હવે પાછું દઈ દીધું છે બેટ. આપણે અત્યારે અહીંયા વાડીમાં બાપા પર બેઠા છે. ટકાએ મારી દીધી સિક્સ, પણ કાંઈ છે નહીં. દડો બહાર પડ્યો, સિક્સ નથી આવી ભાઈ. અને હાલો હવે આપણે પછી બપોરે ઘરે જઈને મળશું. અત્યારે એનો વિડીયો અહીંયા સુધી રાખીએ, વાડીમાં આવ્યા છીએ એટલે હવે નેક્સ્ટ ઘરે મેળા. હવે આપણે આવી ગયા ઘરે અને બપોરના વાગી જશે 1. અને ઘડીક આપણે આપણું કામકાજ લઈને બેસી ગયા હતા. અને મમ્મી જમવામાં શું છે? ભીંડાનું શાક. પછી બનતું લાગે. આ શું બનાવો છો? ગાજરનો ભીંડાનું શાક છે. જે રોટલી બાકી લાગે છે, રોટલી બાકી છે. હવે રોટલી બની ગઈ એટલે નિરાતે આપણે જમી લેવું. અને આ જમવામાં ગાજરનો સંભાર, ભીંડાનું શાક છે, તો એ ખાઈ લેવું આપણે. અને બપોર પપ્પા આવે એટલે એને પૂછીને પૂછાવીને પછી કાલથી જવું છે. આ પડી દે તો કાલથી શરૂ કરી દેવી ફોરવીલ શીખવાનું, એટલે કાયદા પૂરું થાય. નકર પછી આમ થાય એમ વયો જાય. હવે પપ્પા આવે એની રાહ છે, એટલે પછી બધા સાથે બેસી જાય. અને પછી બપોર ઘડે પાછા વાડીમાં જ મળીશું. અને બપોર ઘડે આપણે રમવાનું છે, એટલે પછી જમી લેવું બપોર ઘડે વાડીમાં, અને પછી આરામ કરી લેવું. અત્યારે જમીને ડાયરેક્ટ બપોર ઘડે મેળા વ્લોગમાં બના રહેજો. અત્યારે ઉઠી ગયા, હવે આપણે આરામ કરીને ઉઠી ગયા ને અત્યારે વાગી જશે 4:45. અને મમ્મીએ કેરી પલાળી દીધી છે અથાણા હાટું. ઓલી રૂમમાં ફૂંકાય છે. જો અહીંયા કેરી રહી, આમાંથી ઘણી ખરી ખવાઈ જાય એવું લાગે છે મને. જો મેં તો 2 લઈ લીધી છે, ખવાઈ જાય હમણાં. વાડીમાં જાઉં, વાડીમાં બધા રમતા હશે તો
અને પપ્પાએ ના પાડી દીધી ફોર વ્હીલ શીખવા જવાની. એણે એમ કહી દીધું કે આવતા વર્ષે શીખજે. એટલે એવું લાગશે તો આવતા વર્ષે, નકર પછી જોઈએ. હવે તો ઘરે બેઠા બેઠા કંટાળો આવે. હવે કંઈક કરવું પડે એ મજા આવે. ઉઠાશે એટલે પહેલાં તો પાણી પી લો. તો ચાલો હવે ધીરે ધીરે નીચે જ આવી, પછી સાંજે પાછા આપણે ઘરે મળશું. બ્લોગમાં રહેજો, બ્લોગ જોતા રહેજો. અને તમે નવા નવા કન્ટેન્ટ આપતા રહો. હજી કોઈ કોમેન્ટ તો નથી કરતું, કન્ટેન્ટ આપતા જ નથી. કન્ટેન્ટ આપજો એટલે મજા આવે. બધું બે હાલના વાગી ગયા હવે 7. જમવામાં શું છે મમ્મી? હે હરગવાનું શાક અને રોટલી લાગે છે. જરીક કેવરાવશે હરગવાનું શાક. ભેળ ચેવડો નથી ને, નકરા ભેળ બનાવીને ખાઈ લે. આપણને હરગવાનું શાક ભાવતું છે નહીં, થોડું ખાઈ લેવું રસા જેવું. અત્યારે તો એને ભેળા એટલે ફૂલ ટાઢું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ઝીણો ઝીણો આવે છે, મસ્ત ટાઢું વાતાવરણ થઈ ગયું છે. અને સમાચારમાં આવે છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધના લીધે 7 મે સાયરનનો અવાજ આવશે. બધા રાજ્યોમાં કીધું છે સંરક્ષણ મંત્રીએ, બધા રાજ્યોમાં આવશે સાયરનનો અવાજ. અને આજથી લગભગ 4 વાગ્યા આજુબાજુ આવશે સાયરનનો અવાજ. એટલે બધા સાંભળી લેજો. અને સાયરનનો અવાજ વાગે તો પીતા નહીં. એ એક તમને આમ ચેતવશે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે કઈ રીતે બચવું. એવી રીતની કંઈક મોક ડ્રીલ યોજી છે સંરક્ષણ મંત્રીએ, એવું બધું છે. અને આગળ જમવાનું પૂરું થઈ જાય એટલે આપણે તૈયાર થઈ જાય જમવાનું, એટલે જ જમી લેવું છે ધીરે ધીરે. અને પછી તો ક્યાંય જવાનું છે નહીં, એટલે નિરાતે હવે એવું લાગશે જોવું કરશું. જમવાનું થઈ જાય એટલે અમે હવે જમી લઈએ, પછી મને પાછું ફાઇનલી હવે જમીને થઈ ગયા છે નવરા. અને મમ્મીને આવી ગયા ડ્રેસ, તો મમ્મી બેસી ગયા છે ડ્રેસ બનાવવા. ને અહીંયા અમારે ધીરે ધીરે વરસાદ શરૂ છે. આખો દી બંધ જ નથી, આવ્યા જ રાખે છે. જો આમ તમે લાઇટ પાસે જો, આમ તમને દેખાય સાટા પડે. ના અમારા મમ્મીએ ફોન ચાલુ કરી દીધો છે. ફાઇનલી હવે આગળ ડ્રેસ બની જાય એટલે આપણે હસવાનું કામ કરવાનું છે, બીજું કંઈ કામકાજ છે નહીં આપણે. અને આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. તો ચાલો મળીએ આપણે હવે કાલના નેક્સ્ટ વ્લોગમાં. આપણા વ્લોગને જોવાનું ચૂકતા નહીં. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલી ઘંટડી દબાવી દેજો એટલે ખબર પડે કે નેક્સ્ટ કયા કયા વ્લોગ આવશે, કેવા વિડીયો આવશે. એટલે બાજુમાં આપેલી ઘંટડીને દબાવી દેજો. તો ચાલો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. આવજો, ટાટા, બાય બાય.